તો આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુકેના પ્રવાસે છે, ત્યારે યુકેમાં વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. લંડનમાં ભારતીય સમુદાય દ્વારા ભારત માતા કી જય અને મોદી મોદીના નારા લગાવ્યા હતા. બ્રિટિશ પીએમ કીર સ્ટારમર સાથે વડાપ્રધાન મોદી મુલાકાત કરશે. આ ઉપરાંત ભારત યુકે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર થશે. બ્રિટન બાદ પીએમ મોદી માલદીવની મુલાકાત પણ લેવાના છે. આર્થિક, વ્યૂહાત્મક, પ્રાદેશિક સંબંધ આ મુલાકાત દરમિયાન વધુ મજબૂત બનશે તેવું માનવામાં આવી રહ્યું છે. બ્રિટનમાં આગમન થતા લંડનમાં ભારતીય સમુદાય ગેલમાં આવી ગયો. તેમના દ્વારા વડાપ્રધાન મોદીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું. શહેર બિહુ નૃત્ય, પરંપરાગત ઢોલ અને મોદી મોદીના નારાઓથી આખું પરિસર ગુંજી ઉઠ્યું હતું. એરપોર્ટથી કાર્યક્રમ સ્થળ સુધી ભારતીય સંસ્કૃતિની ઝલક જોવા મળી. લોકો હાથમાં તિરંગો લઈને મોદીનું સ્વાગત કરતા જોવા મળ્યા. ભારતીય સમુદાયના લોકોમાં એક અલગ પ્રકારનો ઉત્સાહ જોવા મળ્યો. બ્રિટન પહોંચેલા પીએમ મોદીએ ભારતીય સમુદાયના લોકોને મળ્યા અને કહ્યું કે ત્યાંના ભારતીય સમુદાયે તેમનું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે ભારતના વિકાસ પ્રત્યે ભારતીય લોકોનો પ્રેમ અને ઉત્સાહ જોઈને તેઓ ખૂબ જ ખુશ થયા છે. આ સ્નેહ અને સમર્થન ખૂબ જ પ્રેરણાદાયક છે. વડાપ્રધાન મોદી બ્રિટનની મુલાકાત દરમિયાન બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટારમર સાથે મહત્વપૂર્ણ વાતચીત કરશે. બંને નેતાઓ આર્થિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરશે, જેનાથી બંને દેશોમાં સમૃદ્ધિ, વિકાસ અને રોજગારની તકો વધશે. આ સાથે પીએમ મોદી બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજાને પણ મળશે. से मिलने आई थी एंड आई एम ग्लैड दैट आई गेट आउट अपॉर्चुनिटी. हमें बहुत प्राउड है जिस तरह से उन्होंने इंडिया के लिए सबका विजन चेंज किया है. मैं उनको और उनकी टीम को बहुत अभिनंदन करना चाहूँगी फॉर ऑपरेशन सिंदूर एज वेल एंड ऑल अदर थिंग्स व्हाट ही इज डूइंग फॉर इंडिया. वी आर सो प्राउड दैट वी आर इंडियन. जय हिंद. बढ़िया प्रसंग अभी हमें तो अब याद ही नहीं है. हाँ, ये आप आगे देखेंगे मोदी जी से मिलना और ये जो काम के लिए आए हैं, इससे दो देशों का संबंध इतना सुधरने वाला है और युवा को इससे काफी शक्ति मिलने वाली है. मोदी जी से मिलके बहुत अच्छा लगा. He has come here for a very important job and we wish him a good luck and we wish Bharat a good luck. I think he is doing a great job and we are very proud of our nation. हम देखिए, मैं बोलना चाहूँगा, हमने कभी अपने इतिहास में बहुत महान पुरुषों को देखा, पर हमने कभी किसी को देख नहीं पाया क्योंकि वो पुराना इतिहास था. पर हमने मोदी जी को आज देखा, हमें बहुत ही अच्छा लगा और सबको बहुत मतलब अच्छा लगा.